રોટલી વધી છે એના સમોસા. તો ચાલો બનાવ. બટેકા બાફીને મેં તૈયાર કરી લીધું. ખમણી લેશું. ખમણીને તૈયાર કરી લીધા છે. હવે આપણે વટાણા બાફેલા તૈયાર કર્યા નાખી દઈશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખશું. આપણે સ્વાદ પ્રમાણે હળદર નાખશું. અડધી ચમચી ધાણા જીરું નાખશું. ચવાણાનો ભૂકો છે એ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે ખાંડ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 1 ચમચી લીંબુનો રસ નાખશું. ધાણા એડ કરી દઈશું અને સરસથી મિક્સ કરી લેશું. સ્વાદ પ્રમાણે ચટણી નાખશું. આપણે મસાલો બનીને તૈયાર થઈ. આપણે રોટલી લીધી હતી, વચ્ચેથી કટ કરી લેશું. 1 ચમચી આપણે ઘઉંનો લોટ લીધો, પેસ્ટ બનાવી લેશું. આપણે એક રોટલીનું કટકો લઈને આવી રીતે આપણે ફોલ્ડ કરી લેશું. આપણે મસાલો ભરી લેશું અંદર. આવી રીતે આપણે ફરતી કોળ લગાવી લેશું. તળી લેશું એને એક કરીને બધાય તળી લેશું. આપણે સમોસા તળાઈ ગયા છે, હવે ડીશમાં કાઢી લેશું. આપણે રોટલી વધી હતી એમાંથી સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી બન્યા છે.